नमस्कार, मैं करिश्मा मानी आप सभी दर्शकों का इनक्रेडिबल न्यूज़ में हार्दिक स्वागत करती हूँ। सर અત્યારે 19 તારીખે બાર એસોસિએશન અંજાર બાર એસોસિએશનની ચૂંટણી તારીખ જાહેર કરવામાં આવી છે, તો કયા સમય ઉપર છે અને કેટલા ઉમેદવારો છે પ્રમુખ પદ માટે અને અન્ય પોસ્ટ માટે કેટલા ટોટલ સભ્યો છે અને એમની નામ સાથે અમને જણાવશો? જૈન મારું નામ રાજન ઠક્કર, જે મને ચૂંટણી કમિશનર તરીકે અંજાર બાર એસોસિએશન દ્વારા નિમણૂક આપવામાં આવેલી છે. હવે 2026ની ચૂંટણીમાં અંજાર બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ, ઉપપ્રમુખ પદ, મહિલા ઉપપ્રમુખ પદ, સભ્યપદ, સહમંત્રી, મંત્રી, મહિલા સહમંત્રી અને કારોબારી સભ્યો માટે આ તમામ હોદ્દાઓ માટે ચૂંટણી ડિક્લેર કરવામાં આવેલી છે, જે બીસીજીના રૂલ્સ મુજબ જે 19/12/2026ના રોજ યોજાવાની છે. એમાં હાલે ચૂંટણી જે થવાની છે એ પ્રમુખ પદ માટે નટુભા વેલુભા રાઠોડ અને યશ કિરીટ પોટા વચ્ચે રહેશે. પછી મહિલા ઉપપ્રમુખ માટે છે, એમાં 2 દાવેદારો આવેલા છે. એમાં શાંતાબેન બારોટ અને પૂજાબેન બારમેળા. અને સહમંત્રી માટે ચેતનભાઈ ગઢવી અને દિનેશભાઈ બાંભડિયા વચ્ચેનું રહેશે. અને કારોબારી સભ્યો માટે ટોટલ 5 ઉમેદવારો આવ્યા છે, જેમાંથી 4 ઉમેદવારોને નિમવાનું રહેશે. એમાં વિકાસ મકવાણા, વાઘેલા જીજ્ઞા, કાજલ પચાણી, જાફર કેવર અને પ્રજાપતિ હાર્દિક, આ 5 જણાઓએ ઉમેદવારી નોંધાવેલી છે. બાકીના જે હોદ્દા રહ્યા કે ઉપપ્રમુખ અને મંત્રી, ઉપપ્રમુખમાં પરાગ વરુને ની સામે કોઈએ પણ ફોર્મ ભરેલું નહીં, એટલે એમને બિનહરીફ જાહેર કરવામાં આવેલા. મંત્રી પદે હિમાંશુ પુરોહિતભાઈને બિનહરીફ જાહેર કરવામાં આવેલા. એવી રીતે મહિલા સહમંત્રી તરીકે મમતાબેન ગેડિયાને બિનહરીફ જાહેર કરવામાં આવેલા. અને ખજાનચીમાં ભરત પ્રજાપતિ તેમજ લાઇબ્રેરિયનમાં જખુભાઈ મહેશ્વરી. એટલે કે જે પ્રમુખ પદ છે, મહિલા ઉપપ્રમુખ, સહમંત્રી અને કારોબારી માટેની ચૂંટણી થશે 19 તારીખે. અને ચૂંટણી માટે સવારે 9:30થી કરીને સાંજે 4 વાગ્યા સુધીનું મતદાનનું સમય રહેશે. અને 4 વાગે જેવું મતદાન પૂર્ણ થાય એટલે તરત મત કાઉન્ટિંગ કરી અને રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે. સર એટલા જે બિનહરીફ જાહેર થઈ ગયા એમને મૂકીને ટોટલ કેટલા ઉમેદવારો? ટોટલ 11 ઉમેદવારો માટે ચૂંટણી રહેશે.